ભરૂચના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન ધોળીકુઈ બજાર સ્થિત કબીરપુરા ખત્રીવાડમાં આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરનો ચતુર્થ પાટોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર વિસ્તાર મારુતિ ભક્તિના રંગે રંગાયો હતો। સમસ્ત કષ્ટભંજન દેવ હનુમાનજી ભક્ત પરિવાર અને ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા આ 5 દિવસીય પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। 5 દિવસ દરમિયાન ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર યોજાઈ હતી, જેમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ, ભવ્ય શોભાયાત્રા અને ભક્તિસભર ભજન સંધ્યા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। આ ઉપરાંત જાણીતા વક્તા જયેશભાઈ પંચોલીના મુખેથી સંગીતમય સુંદરકાંડની કથા અને ગરબાના આયોજનમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। મહોત્સવના અંતિમ દિવસે સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પવિત્ર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ દર્શનાર્થે આવેલા હજારો ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદી રાખવામાં આવી હતી। આ 5 દિવસીય ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રહીશો સહિત ભરૂચ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મારુતિ ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ભક્ત પરિવાર અને જ્ઞાતિ પંચના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સૌને જય શ્રી રામ। આજે ધોળીકુઈ કષ્ટભંજન મંદિરનો ચોથો પાઠોત્સવ ઉજવી રહ્યા છે। આપણે ભરૂચના સૌ ભક્તજનો આ મંદિરે આવે છે અને આ મંદિરને મિની સારંગપુર ધામ બનાવી દીધું છે। એ બદલ તમામ સર્વ ભક્તજનોનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે દાદાનો ચોથો પાઠોત્સવ છે। અમારી ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ પાઠોત્સવમાં, આ ધાર્મિક પ્રસંગમાં સૌ આપ આવો અને આ અમૂલ્ય ધાર્મિક કાર્યનો આપ સૌ એનો લાભ લો અને દરરોજ ન ફાવે તો મંગળવારે અને શનિવારે પણ દાદાના દર્શન કરો અને દાદાના આશીર્વાદ મેળવો એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ। આજે પાઠોત્સવ છે તે ભરૂચની સર્વ ધર્મપ્રેમી જનતાના સાથ સહયોગથી અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને આ ચોથો પાઠોત્સવ છે, પણ આવતો 5મો પાઠોત્સવ અમે આના કરતાં વધારે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ। દાદાનું અમે આ જે સિંહાસન છે, આમ જોવા જઈએ તો આટલા ટૂંક સમયમાં અમે સોનાનું સિંહાસન બનાવવા જઈ રહ્યા છીએ। ભરૂચના નગરજનોને પણ મારી અપીલ છે કે આપ સૌ જો ફૂલ લઈને ફૂલની પાકડી દાદાના સિંહાસનમાં, જે સુવર્ણ સિંહાસન અમે બનાવવા જઈ રહ્યા છીએ, એમાં દાન આપવા ઈચ્છતા હોય તો આપ આ મંદિરે આવીને અમારા મહારાજશ્રીનો કે અમે અહીંયા નામ લખેલ છે એઓનો સંપર્ક કરો અને ફૂલ લઈને ફૂલની પાકડીનું દાન આપી અને દાદાના આશીર્વાદ મેળવો એવી પ્રાર્થના કરીએ છીએ।